જગતમાં એવું કોઈ કાર્ય નથી કે જે આનંદ ગરબાથી ના થાય. ગમે તેવી પરિસ્થિતિ આવી હોય, ગમે તેવી મુશ્કેલી હોય, પણ એકવાર માં ભગવતીને આપણે યાદ કરીએ ને એટલે માં પાર પાડી દે. આ માં પણ બધું વિચારે છે. રાતે તમે સપનું જોયું હોય ને સવારે જો પૂરું થઈ જાય ને તો સમજો કે બહુચરની કૃપા થઈ ગઈ. માં ભગવતીનું ચરિત્ર છે આ 118 પદની અંદર. હવે આજથી 400-500 વર્ષ પહેલાની વાત કરીએ આપણે. 1709 ફાગણ સુદ 30 બુધવારનો એવો રૂડો દિવસ અને આનંદના ગરબાની રચના માં ભગવતી બાલા બહુચરે સ્વયં કરાવી વલ્લભભટ્ટજી દ્વારા. આની રચના માએ કરાઈ છે. માત્ર નાનકડી 11 વર્ષની વયે વલ્લભભટ્ટજી માં ભગવતીનો આનંદનો ગરબોની રચના કરે. માએ કરાઈ કેમ? કે માને ખબર છે કે આ કપટી અને સ્વાર્થી જગતમાં જો મનુષ્ય જીવને કોઈ બચાવી શકે ને તો માત્ર ને માત્ર આ આનંદનો ગરબો છે.